લંડન, યુકે. યુકે રહે છે. આજે આપણે ત્યાં નડિયાદથી મહેમાન આવ્યા છે. ઈલાબેન. ઈલાબેન ક્યાં નડિયાદ રહેવાનું? બા છે ને બહુ સેવા આપતા હોય છે. તમે કઈ જગ્યાએ સેવા આલો છો? માય મંદિર. માય મંદિરમાં રહો છો ને? સેવા કરું છું. માય મંદિરમાં એ દિવસ રાત સેવા આપે છે એ રહ્યા. અને એમના જમાઈના કહેવાય, શું નામ છે તમારા જમાઈ? જિગ્નેશ કુમાર. જિગ્નેશ કુમાર પટેલ. ક્યાં રહે છે? લંડન, યુકે. યુકે રહે છે. બરોબર. એમના કહેવાથી અહીંયા આવ્યા છે. અહીંયા ગાયોની તમે વિઝિટ કરી તે જોઈને તમને કેવું લાગ્યું? સરસ લાગ્યું. શું કહેવા માંગશો? આનંદ થઈ ગયો. ફરી આવશો? હા, પાક્કું? માલ આવશે તો આવીશ. અને એમનેમ નહીં આવો? આવીશું. એમનેમ સેવા આવો. કરવા માટે તો સર જઈશું. દુનિયામાં જો મારા હસબન્ડ જતા રહ્યા, એ દેશની સેવા કરતા હતા. ઓહો, આર્મીમાં હતા? આર્મીમાં હતા. વાહ વાહ. 5 વર્ષ થયા. અને હું મંદિરમાં આટલા વર્ષથી કરું છું. હવે છોકરાઓ કે ના થાય તો ઘેર બેહી રહો. મેં કહ્યું ના, નહીં બેહું. હવે સેવા જ કરવાની છે ને. હા. મોત હારી રીતે આવે. બસ ભગવાન કઉ છું. કઈ ના જોઈ આવું બીજું બધું. છોકરા હોવાની જગ્યાએ સુખી છે. આપણે સરસ રીતે ખાઈએ છીએ, પીએ છીએ, આનંદ કરીએ છીએ. એ તો જીવન છે. સુખી જીવન. સુખી જીવન. એન્જોય એન્જોય. સુખ કોને કહેવાય ના બાના શબ્દો ઉપરથી આપણે જાણી શકીએ કે સુખ કોને કહેવાય. સેવા એ જ સુખ છે. બીજું શું કહેશો આપણી ગાયો માટે? બસ મને તો બહુ ગમે, આનંદ છે. ફરી આવજો. ચોક્કસ. મને બહુ મજા આવી તમારી જોડે. મારે ગાયને ડેલી મૂક્યા વગર ચા નથી પીતી. રોટલી આપ્યા વગર ચા? હા, બહાર જવું ને લંડન કે ગમે ત્યાં જવું, કંઈક બહાર જવાનું હોય ને તો મારે સવારમાં 7 વાગે 4 દોન કરી દેવાનો. કબૂતરાના દોણા, ગાયને, કૂતરાને બિસ્કીટ. ગમે તો જવું. રાત્રે આવીને 9 વાગે મારું કૂતરું માર બનાવ બેસી રહ્યું અને બિસ્કીટ નાખું તારે જ ખાય. શું લઈ જઈશું જીવનમાં? કશું નહીં. તો પછી હા, આ જ ખરું છે. હું તો ગયડાની સેવાય કરવા જઉં છું બોલ. ઓ બાપા. આટલું થાકી જાઉં છું તો. ના, ગૌ માતાની કૃપા રહેશે. તમને પગમાં જે થયું છે ને એ વહેલા મટી જશે. આનો ઉપાય આવી જશે. અમે આ મને હું ત્યાં લંડન ગઈ, પાટું વધતી હતી પણ આ મને હડકું વધતું હતું. તે ત્યાં આગળ અમે નવજ્યોતિ ખરા ને નડિયાદમાં, ત્યાં કે વાત છે કે છે તે 6 મહિના દવા ખાધી મેં. પછી આ વખતે પરમ દિવસ બાબતને કહે છે ભાઈ બતાવી આવીએ આપણે. તે બતાવી આવ્યા અમે. ત્યાં કે હવે દવાની હડકું વધે. ફોટો પાડ્યો તરત પાછો. ત્યાં કે હડકું વધે છે. ના ખબર. 2-3 દાડા અહીં ગઈ પછી મેડિકલમાં. આ બાબો લઈ ગયો મને. મને કે ચલો. તેમણે કહ્યું તમારું ઓપરેશન નહીં કરાવવું પડે બા. એવા ચંપલ ને બૂટ પહેરવાના છે, અહીંનો અંગૂઠો પહેરવાનો છે ને પાટો બાંધવાનો. પણ બહુ ખંજવાળ આવતી હતી ને એટલે મંદિર છે મેં પાટો કાઢી નાખ્યો. પાટો બાંધી દો. સંજીવા છે ને મને, પણ હું છે ને હરગવાના પોના લાઈન કાયમ ઉકારી દઉં છું. કાયમ. મને સારું થઈ ગયું. મારા શરીરમાં ગોળી નહીં, મારા શરીરમાં દવા ગોળી નહીં, ડાયાબિટીસ નહીં, બીપી નહીં, ઓહો, કોઈ પ્રોબ્લેમ નહીં. મને 67 રનિંગ ચાલે છે અત્યારે. લો ચા પીઓ. મસ્ત ગાયના દૂધની ચા પીઓ. પેલા હું ચા પછી પીવું. પેલા મારે દોન કરવાનું છે, પેલા કરવું પડે પછી ચા પીવાય. જોજો જોજો. આવી નવી સેવા કરજો અને અમને ભગવાન માતાજી ગાય માતા સારી રીતે લઈ જાય ઉપર સ્વર્ગમાં. કોઈની સેવા સારી જગ્યાએ વૈકુંઠમાં તમારું સ્થાન મળશે. કારણ કે હવે છે ને જો મરી જઈશું તો છોકરાઓ આવશે તો સુધી તો બરફમાં રાખશે 2 દાડા. એના પપ્પાને બી રાખ્યા હતા. આ છોકરો આવ્યો તા પછી કાઢ્યા. એટલે આપણા છોકરા બહાર છે એટલે આપણે એવું સમજી જ લેવાનું. અને તઈ જઈને ગયા તો હરિહર 1000 નંબર આવશે તો પીક પાડી દેશે. પણ પેલું અહીં હોય તો આપણા હગા બધા આવે, ત્યાં કોઈ ના આવે. 3 વાર જઈ પછી આ છોકરા જોડે આપણી કઈ યાત્રા બધી કરું છે. 3 વાર હરિદ્વાર જઈ, જગન્નાથપુરી જઈ આવી, કાશી જઈ આવી ને હવે આસામ ગોવાથી જઉં છું કામાખ્યા મંદિરે. ભગવાન એટલું સારી રીતે દેહ છૂટી જાય. હવે બીજું કશું જોઈ નહીં જીવનમાં. કારણ કે આ છોકરો જોબ જાય રાત્રે એકલી બહુ અને કઈ થઈ ગયું બાયણા તોડવા પડે.
બાની વાતો તમે સાંભળી હશે, આના પહેલા બી ઘણી બધી વાતો કરી, બહુ મજા આવે એમની સાથે બેસીને, બહુ મજા આવી. તમે ફરી આવજો, તમને બધું સારું થઈ જશે એટલું પ્રાર્થના કરું છું. ગૌ માતાનો હાથ છે અને તમારી સેવા છે, બધું જ સારું થઈ જશે. તમે બધા પણ આવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.